રેલ કનેક્ટિવિટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળી રહી છે નવી ગતિ। મહેસાણા ખાતે ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા શુભારંભ કરાવાયો। આ ટ્રેન મહેસાણા જંકશન પહોંચતા તેને ભાવપૂર્વક આવકારી મહેસાણા બજરંગ સેના દ્વારા ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। આજે બજરંગ સેનાની પૂરી ટીમ મહેસાણા જિલ્લાની અને ગુજરાત પ્રદેશની ટીમ અહીંયા રેલવે સ્ટેશન મહેસાણા ઉપસ્થિત છે। તો આજે જે ભાવનગરથી અયોધ્યા ટ્રેન ગઈ છે તો એમાં એમને સ્વાગત કર્યું છે। તો અહીંયા ગુજરાત પ્રદેશના મંત્રી એવા દક્ષાબેન ઉપસ્થિત છે। તો જાણીએ બજરંગ સેના આવા હિન્દુત્વ ધર્મના કામ ક્યારે કરે છે અને કેવી રીતે કરે છે અને આગળ તમારી પ્રક્રિયા શું હશે? ભાવનગરથી જે અયોધ્યા ટ્રેન ચાલુ થઈ એ ખરેખર અમારા માટે મહેસાણાવાસીઓ માટે સરસ ગૌરવની વાત છે। બીજું તો કંઈ કહેતી નથી, મને બહુ જ આનંદ થયો। અમારા બજરંગ સેના આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી એવા રાજભાઈ છે। તો રાજભાઈ, તમારો જે આ રૂપરેખા આજે જે કાર્યક્રમ અયોધ્યાની ટ્રેન થઈ, તો તમારું આપણા હિન્દુ ધર્મ માટે શું કહેવું છે? જય શ્રી રામ। બધાને એ જણાવવાનું કે આપણે જે અયોધ્યાની જે ટ્રેન ભાવનગર ચાલુ થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપણા પીએમ સાહેબનું, આપણા માનનીય અધ્યક્ષ સાહેબનું, એ હરિભાઈ પટેલ સાહેબનું અમને મહેસાણાવાસીઓને આજે એક એવો સારો મોકો મળશે। ભવિષ્યમાં અમારે અહીંયાથી અયોધ્યા જવું છે તો આ જે સ્ટોપેજ તેમને આપવા અમને આવવા જવા માટે મહેસાણાવાસીઓ દરેકને સારામાં સારી ખુશીની લાગણી વ્યક્ત થઈ છે અને ભવિષ્યમાં કોઈ તકલીફ પણ પડશે નહીં અમારા હિન્દુ ધર્મ તરફથી તો મિત્રો, આજે બજરંગ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા દિનભા હવેલીના નેતૃત્વમાં આજે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે જે ભાવનગરથી અયોધ્યા ટ્રેન ગઈ એનું ભવ્ય સ્વાગત કર્યું પૂરી ટીમ સાથે। અને આગામી સમયમાં આવા ગુજરાતની અંદર અને મહેસાણાની અંદર બજરંગ સેના એવા હિન્દુત્વ સેવાના ધર્મના કામ કરતું રહેશે। જય શ્રી રામ લલકારો। જય શ્રી રામ। ઓકે।